સમાજ વિકસિત સમાજ। શિક્ષણ એ દીવો છે જે અજ્ઞાનને હરાવે છે। જ્ઞાનની આ જ્યોતિથી જીવનનો માર્ગ ઉજળો બનાવે છે। જે મનમાં શિક્ષણના બીજ વાવે ને તે ફળે વિકાસના વૃક્ષ વાવે। વિકસિત સમાજ જ રચે ભવિષ્ય અને દેશને ઉત્તમ બનાવે। કહેવાય છે ને કે શિક્ષણ એ જીવનનો સાચો પ્રકાશ છે અને આજના યુગમાં શિક્ષણ એ મનુષ્યના જીવનની ત્રીજી આંખ છે। શિક્ષણ એ માત્ર મનુષ્યને લખતા ને વાંચતા શીખવતું નથી, પરંતુ શિક્ષણ એ માણસને વિચાર કરવાની, સાચા ખોટા નિર્ણય લેવાની અને જવાબદાર નાગરિક બનવાની શક્તિ પણ આપે છે। એક શિક્ષિત વ્યક્તિ પોતાનું જીવન તો સુધારે જ છે, પરંતુ સાથે સાથે પોતાના સમાજના વિકાસમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન પણ આપી શકે છે। વિકસિત સમાજ માત્ર આર્થિક રીતે સમૃદ્ધ હોય એટલું પૂરતું નથી। સમાજનો વિકાસ તો ત્યારે થયો કહેવાય જ્યારે સમાજના દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારું આરોગ્ય, રોજગારીની તક અને સમાન અધિકારો પ્રાપ્ત થાય। વિકાસનો સાચો અર્થ જ એ થાય છે કે સમાજનો દરેક વર્ગ, દરેક વ્યક્તિ આગળ વધે ને કોઈ પણ પાછળ ના રહી જાય। શિક્ષણ એ માણસને 3 શ આપે છે, અર્થાત શિક્ષણથી માણસમાં સંસ્કાર, સન્માન અને સમજણ શક્તિ આવે છે। આ 3 શમાં વ્યક્તિનું સંપૂર્ણ જીવન વણાયેલું છે। આજે શિક્ષણની વ્યાખ્યા કરવી હોય કે શિક્ષણને સમજાવવું હોય ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, કારણ કે શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે। શિક્ષણ એ આત્માનો ખોરાક છે। શિક્ષણ એ વિદ્યાર્થીનો માર્ગદર્શક છે। વિદ્યા એ શક્તિ છે, જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે। શિક્ષણ એ સમાજનો આધાર છે। શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે। શિક્ષણ એ ગરીબીનો નાશ છે। શિક્ષણ એ સમાજનું રક્ષણ છે। શિક્ષણ એ વ્યક્તિને સમાજના વિકાસનું એકમાત્ર મહત્વપૂર્ણ સાધન છે। તો આજના યુગમાં શિક્ષણ આટલું શક્તિશાળી અને મહત્વનું હોવા છતાં આપણા યુવા ભાઈ બહેનોને શું આ શિક્ષણથી વંચિત રાખવા જોઈએ તે પ્રશ્ન આપણે વિચારવાનો છે। યુવાનોની વાત આવી એટલે કહેવું પડે કે જ્યારે મેં જિલ્લા કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલો ત્યારે જિલ્લા કક્ષાએ જે વિષય પર ચર્ચા થતી હતી, ખૂબ જ સુંદર વિષય કે સમાજના વિકાસમાં યુવાનોનો ફાળો। યુવાન એટલે શું? બોલેલું ધારેલું કરવાની જેનામાં શક્તિ છે તે એટલે યુવાન। चट्टानों से टकराए वो तूफान और तूफानों से टकराए वो युवान। वर्तमान समयનો માણસ ધારે ને તો આકાશમાં પક્ષીની જેમ ઉડી શકે અને દરિયાના ઊંડાણમાં માછલીની જેમ તરી શકે, અને આ આપનાર શક્તિશાળી સાધન એટલે કે શિક્ષણ। પરંતુ આજનો યુવાન શું કરી રહ્યો છે? તો સુંદર સંસ્કૃત વાક્ય છે કે વિશેષણ અશ્યતિ જાયતિ શ્રેયો, અર્થાત જે માણસને મોક્ષના માર્ગમાંથી પાડી નાખે, માણસના જીવનની સુખ અને શાંતિનો નાશ કરી નાખે તેને વ્યસન કહેવાય। અને આજના યુવાનોમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। વ્યસનના લીધે આજના યુવાનો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે। કીધું છે ને, કરે વ્યસન તો જીવન બરબાદ, બરબાદ જીવનમાં શું આબાદ। આબાદ રહેવા માટે સંકલ્પ જરૂરી છે। વ્યસન મુક્તિ માટે આ શિક્ષણ જરૂરી છે। ફક્ત દીકરાઓને જ નહીં, પરંતુ આજના યુગમાં દીકરીઓને પણ શિક્ષિત બનાવવી એટલી જ જરૂરી છે। દીકરીઓને પણ પગભર બનાવવી એટલી જ જરૂરી છે। ગાંધીજીએ કીધું છે ને કે જ્યારે તમે એક દીકરાને શિક્ષણ આપો છો ત્યારે તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પરંતુ જ્યારે તમે એક દીકરીને શિક્ષણ આપો છો ત્યારે તમે એક આખા કુટુંબ, આખા પરિવારને શિક્ષણ આપો છો। કહેવાય છે કે ઘર આખાની રોનક છે દીકરી, જીવનમાં ખીલેલ કમળ છે દીકરી, પિતાના હૈયાની પુકાર છે દીકરી, માના મનની મીઠાશ છે દીકરી, ક્યારેક તડકાની જેમ ધકધકતી તો ક્યારેક શીતળ ચાંદની છે દીકરી, તો કેમ પ્રતિબંધ ના ભણવા સામે આપણો આવતીકાલ છે દીકરી। એટલા માટે જ આપણા સૌએ એક એવો સંકલ્પ કરવો જોઈએ કે સમાજનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય। જો આજે આપણે શિક્ષણમાં રોકાણ કરીશું ને તો આવતીકાલે આપણો સમાજ પણ વધુ સુખી, સમૃદ્ધ અને વિકસિત બનશે। મારા દરેક વાક્યમાં હું એક શબ્દ બોલું છું, શિક્ષણ। એટલે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય, આ શિક્ષણ શું છે? તો જ્ઞાનનો દીપ પ્રગટાવે એ જ તો શિક્ષણ છે। જીવન અને સાચો માર્ગ બતાવે એ જ તો શિક્ષણ છે। અજ્ઞાનના અંધકારને પડમાં દૂર કરે એ જ તો શિક્ષણ છે। આશાનો સૂરજ બની ઉગે એ જ તો શિક્ષણ છે। દીકરો હોય કે દીકરી સૌને સમાન અધિકાર આપે એ જ તો શિક્ષણ છે। સમાનતાનો સંદેશ ફેલાવે એ જ તો શિક્ષણ છે। હિંમત, મહેનત અને સપનાઓને પાંખો આપે એ જ તો શિક્ષણ છે। સફળતાના શિખરે પહોંચાડે એ જ તો શિક્ષણ છે। ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતામાં શિક્ષણનું મહત્વ
જ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ ન રહેતા માણસ અને જીવન જીવવાની શિક્ષા પણ આપે છે. આ સમાજ માત્ર વ્યક્તિઓનો સમૂહ નથી. સમાજ ત્યારે મજબૂત બનશે જ્યારે તેમાં શિક્ષણ હોય. કોઈ પણ દેશની શક્તિ તેની સંપત્તિમાં નહીં પરંતુ તેના શિક્ષિત નાગરિકોમાં રહેલી છે. અને સમાજનો વિકાસ ત્યારે જ થશે જ્યારે તેમાં સમાનતા, નૈતિકતા અને કૌશલ્ય હોય. શિક્ષણ આ બધા ગુણોનો પાયો છે અને શિક્ષણથી જ સમાજનો વિકાસ થઈ શકે છે. મનુષ્ય જીવનમાં શિક્ષણ અને સમાજ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. સમાજ વગર શિક્ષણનું અસ્તિત્વ અધૂરું છે ને શિક્ષણ વગર સમાજનું અસ્તિત્વ અધૂરું છે. શિક્ષણ અને સમાજ એક જ સિક્કાની બે બાજુ છે અને શિક્ષણથી જ સમાજનો વિકાસ થઈ શકે છે. એટલા માટે સમાજના વિકાસમાં દરેક પોતાનું કંઈક ને કંઈક પ્રદાન આપી શકે એ માટે દરેકે પોતાના દીકરા અને દીકરીઓને આ શિક્ષણ રૂપી અમૂલ્ય ધન આપવું જ જોઈએ. કારણ કે શિક્ષણ છે જીવનનો સાચો પ્રકાશ, અજ્ઞાનના અંધકારનો એ જ વિનાશ. કલમની શક્તિ તલવારથી મહાન, શિક્ષણથી જ મળે સફળતાનું સન્માન. પુસ્તકના પાનામાં જીવનનું જ્ઞાન વસે છે. શિક્ષણથી જ દરેક સપનું સાચું બની હસે છે. જેના હાથમાં કલમ છે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. શિક્ષણથી જ સફળતાનો સૂરજ ઉગે રોજ છે. આ સફળતાનો સૂરજ આપણા જીવનમાં પણ ઉગે અને આપણે પણ શિક્ષિત અને વિકસિત બની એવા પ્રયત્નથી કહેતા ખૂબ જ ગર્વ થાય કે આપણી સમાજમાં પણ આ સરસ્વતી સન્માન સમારોહ જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે. અને આ કાર્યક્રમ કેટલું સફળ છે તે કહેવાની જરૂર નથી, કારણ કે આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા તેની સફળતાને સાબિત કરે છે. કહેવાય છે ને કે આપણી સમાજના વાસ્તવિક શિલ્પકાર એક શિક્ષક જ હોય છે. તો આ વિધાન સાચું જ છે. આ કાર્યક્રમમાં સૌથી વધુ ભોગ આપનાર અને આ કાર્યક્રમ પાછળ મહત્વનું યોગદાન આપનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે એક શિક્ષક જ છે. અને શિક્ષકની વાત આવે એટલે કહેવું પડે કે શિક્ષક કોને કહેવાય? તો કોરી આંખમાં સપના વાવે તે શિક્ષક, ખોબામાં ઝાકળ લઈને આવે તે શિક્ષક, ફૂલોમાં ફોરમ અને ઈશ્વરમાં પથ્થર જોવા માને રસ્તે લઈ જઈને સમજાવે તે શિક્ષક. અસ્તુ.